હું ઠેબા ક્લાસીસમાં ઠેબા મેડમ તમારું સ્વાગત કરું છું. ફરી એક નવો વિડીયો લઈને આવી છું અને આ વિડીયો પ્રકરણ માટેનું છે. કયા પ્રકરણમાં કેટલા માર્કમાં પૂછાવાનું છે તેની માટે છે. સ્ટાન્ડર્ડ અને બેઝિક બેમાં 14 પ્રકરણમાંથી કેટલા માર્કમાં પૂછાવાનું છે, કેટલું વેટેજ છે એનું જુઓ. ધોરણ 10 પ્રકરણના નામ લખ્યા છે મેં. તમારે 14 પ્રકરણ આવવાના છે. આ બેઝિકનું સ્ટ્રક્ચર છે અને આ સ્ટાન્ડર્ડનું સ્ટ્રક્ચર છે. હવે વાસ્તવિક સંખ્યાના 2 માર્ક છે બેઝિક માટે અને સ્ટાન્ડર્ડના 4 માર્ક છે. અહીંયા બહુપદીમાં 6 માર્ક છે બેઝિકમાં અને સ્ટાન્ડર્ડમાં પણ 6 માર્ક છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે 4 માર્કમાં બેઝિક માટેના છે અને સ્ટાન્ડર્ડમાં 8 માર્ક્સ છે. દ્વિઘાત સમીકરણ જે 5 માર્કમાં છે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે. સમાંતર શ્રેણી બેઝિક માટે 8 માર્ક અને સ્ટાન્ડર્ડ માટે 6 માર્ક. ત્રિકોણ 4 માર્કમાં બેઝિક માટે, સ્ટાન્ડર્ડ છે 5 માર્કમાં. યામ ભૂમિતિ 8 માર્કમાં બેઝિક માટે અને સ્ટાન્ડર્ડ માટે 5 માર્ક. ત્રિકોણમિતિનો પરિચય 4 માર્ક અને સ્ટાન્ડર્ડ માટે 5 માર્ક. હવે આ સ્ટ્રક્ચર તો તમે આમ તો જોયું જ છે, છતાં પણ એક વસ્તુ, નબળામાં નબળો વિદ્યાર્થી હોય ને, નબળામાં 2 ચેપ્ટર તો હું કહું છું ને તમે કરી જ લેજો. કયા? આંકડાશાસ્ત્ર અને સંભાવના જે બેઝિક રાખવા વાળા છે તેને 14 અને 10 આ માર્ક કવર કરી લેવાના. જો અહીં 28 24 માર્ક તો તમારે આવી જ જવાના છે, બરાબર. જે નબળામાં નબળું વિદ્યાર્થી હોય તેને આંકડા અને સંભાવના 2 ચેપ્ટર કરી લેવા. ત્યાર પછી જો અહીંયા કહ્યું છે યામ ભૂમિતિ અને સમાંતર શ્રેણી, આ બેમાંથી કોઈ પણ એક ચેપ્ટર, એટલે ટોટલ ખાલી તમે 3 ચેપ્ટર કરો ને બાળકો, 3 સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર અને સંભાવના, આ 3 ચેપ્ટર કોઈ કરી લ્યો એટલે તમે ગણિતના પેપરમાં નીકળી જાઓ. તમે 30 ઉપર તો તમે માર્ક લઈ લેવાના છો. 30 ઉપર માર્ક લઈ લો એટલે તમે પાસ. હવે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે જે લોકોને નબળા હોય એ કહે છે ને કે મને આ ગણિત બહુ અઘરું પડે, માત્ર તમે એમ કહો કે બે ચેપ્ટર છે ને અને એક ચેપ્ટર આમાંથી કોઈ પણ 8 માર્કના છે ને એમાંથી કોઈ એક ચેપ્ટર, તો 3 ટોટલ 3 ચેપ્ટર કરી લેશો